હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। ટેસ્ટ બાય નીતામાં આપનું સ્વાગત છે। આજે આપણે બપોરનું ભોજન કર્યા પછી વધેલી રોટલીમાંથી એક નવો નાસ્તો તૈયાર કરીશું। 4 થી 5 રોટલીના આ રીતે ટુકડા કરી લેશું। ત્યારબાદ તેને એક મિક્સી જારમાં ઝીણું એવું પીસી લેશું। રોટલીને પીસી લીધી છે। હવે તેમાં મેશ કરેલા 2 બટાટા નાખીશું। 1 વાટકી સમારેલું કોબીજ નાખીશું। 1 વાટકી છીણેલી દૂધી નાખીશું। 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। થોડી પાલક નાખીશું। 1 ચમચી ક્રશ કરેલું લસણ નાખીશું। 1 મરચું સમારેલું નાખીશું। 2 ચમચી મેંદો નાખીશું। 1 ચમચી કોર્નફ્લોર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને થોડી કોથમીર નાખીશું। આ બધાને હાથની મદદથી પાણી વગર જ મિક્સ કરી લેવાનું છે। પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। બપોરનું ભોજન કર્યા બાદ વધેલી રોટલીનું શું કરવું એવો વિચાર આવે ત્યારે આ રેસીપી ટ્રાય કરી શકાય છે। વધેલી રોટલીનો ઉપયોગ પણ થઈ જશે અને સાંજ માટે એક નવો નાસ્તો પણ તૈયાર થઈ જશે। બટેટાથી એક બાઇન્ડિંગ સારું આવે છે અને નાસ્તો સોફ્ટ પણ બને છે। સરસ મિક્સ થઈ ગયું છે। મિશ્રણને થોડું હાથમાં લઈને આ રીતે થોડું લેવાનું છે ને આ રીતે બોલ બનાવી લઈશું। બોલને થોડા પ્રેસ કરીને તમે ટિક્કી પણ બનાવી શકો છો। તમે તમારી પસંદગી પ્રમાણે શેપ આપી શકો છો। હવે આપણે બધા બોલ બનાવી લઈશું। બોલ બની ગયા છે। હવે તેને ફ્રાય કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। સેલો ફ્રાય કરતાં તેલને થોડું વધારે લીધું છે। હવે આપણે બોલને ફ્રાય કરી લઈશું। ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ બોલને ફ્રાય કરી લેવાના છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું। ખૂબ ઓછી મહેનતે માત્ર 5 મિનિટમાં તૈયાર થતો આ નાસ્તો બધાને પસંદ આવશે। એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે સાઈડને ચેન્જ કરી લઈશું। બોલ ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। રોટલીનો નાસ્તો એકદમ તૈયાર છે। બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ। જો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવતા વિડીયોમાં એક નવી રેસીપી સાથે ફરી